હાસ તો પણ મારા પપ્પાનો છોકરો હે ઈ મારો ભઈલો. હા કોણ બચુલ્યું? ઈ તો કોઈ નથી. જે કોઈ નથી ઈ તો. તું કર લે. જો દેવ છે ને મારી માટે ગિફ્ટ લઈને આવ્યો છે, બધા જોજો. અને આ તો તું કર હાલ. હા તું કર હાલ. કર કાના રેપર છે, ઓલું છે, કાગળ છે, ખોલી નાખ ને. કાગળ છે, અરે કાગળનું છે, એમનું ખુલી જાય છે. ખોલ દીકરા, નહીં નીકળે એમ. હા વેરી ગુડ. વાવ એ બાપરે. વાવ હે આપ ડેડી નાપ. વાવ ખોલ. વાવ ખોલ. આ રેપર ખોલ. કોણ હારો લાગે? કાના બ્લુ હારો લાગે છે. બે સેમ જ છે કાના. બ્લેક આપી દે, મમ્મા લઈ લે. હો આપી દે. થેન્ક યુ. હવે ખુશ. થેન્ક યુ. અહીંયા સામે જોઈને કે, અહીંયા જોઈને કે હે અમે ફુવા લઈ જ દેવાના હતા, તો મારા ભાઈ લઈ દીધું. કાના ઈ તો લેવાના હતા અમે તો. આ તો મારા ભાઈ મને સરપ્રાઈઝ આપ્યો. કાના મારા ભાઈ મને સરપ્રાઈઝ આપ્યું. તમારો છે ને બે નણંદ ભજાઈનો ફોન. હેલો, જય શ્રી કૃષ્ણ બધાયને. તો જો આજે બિંદુનો ને કોમલ ભાભીનો ફોન આવ્યો એટલે દેવે બધાયને પાર્ટી આપી. હે દેવ, પાર્ટી આપી? ના હું બોરે. ના ખમવું નથી મારે. શું પર દેખાડો? ફોન દેખાડે હે. આપી ને દેવે પાર્ટી? હા દેવે પાર્ટી આપી. બસ બધું દેવાનું તમારે. બતાવ. ઓ જો બતાવ જ કરશે. કેવા લાગે જો આજે તેને હક નથી થતું. હો વાહ. આમાંથી બ્લુ કલર હારો કે બ્લેક કલર? બ્લુ હારો હે બિંદુ, આપણે બ્લુ લઈ લે. કમેન્ટ કરજો તમે બધાય બ્લુ કલર સારો છે કે બ્લેક. બધાય પહેલા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. જો આજે તો પીઝાનો ઢગલો કરી નાખ્યો. પીઝા પાર્ટી કરી નાખી. પીઝા પાર્ટી કરી નાખી આજે. કેટલા દિવસથી કહેતો તો પીઝા. એમાં એવું કે મેં એને કીધું કે દેવ તું અહીં રોકાઈ જાય એમ. તો કે ના રોકાવું નથી કે. પછી કે ફુવા ઉંબાડિયું ખાવા લઈ જાય. મેં ફુવા ઉંબાડિયું ખાવા લઈ જાય, તું રોકાઈ જા તો એમ કહેતો તો. કહેવાય તો કે મેં કીધું પીઝા ખાવા હે ને તમે ત્યાં રોકાવું પડશે, તો અહીં રોકાઈ જા. તો કે એમ નહીં, પીઝા ખાઈને પછી મને ફુવા ઘરે મૂકી જાય એમ. પછી કોમલને કીધું તું રોકાઈ જાય. અને કેમ એવું ભૈલાને આજે મેચ હતી એટલે એ બહાર રમવા ગયો છે. પપ્પાને શરદી જેવું હતું, પપ્પાને જમવું નતું એટલે પછી પીઝા દાદા જો કરે પીઝા. આ જો પપ્પાના દેશી ડોમિનોઝ આવી ગયા. જો કેવું આયલું જાય છે બધું. હે બાબા જો અહીંયા શ્વાસે નથી લેવાતો. સીધું બધું વયું જાય છે. દાવ થઈ ગયો ને પણ ભેગો. હા દાવ થઈ ગયો. અમે ડોમિનોઝ નો ઓલો મોટો પીઝા આવે ને 6-in-1, હા ઈ મંગાવ્યો હતો. તો અમે એમાં મંગાવ્યો હતો ચીઝ વાળો અને આવ્યો અમારે વેજીટેબલ વાળો. તો અત્યારે અમે પીઝા તો ક્યારનો આવી ગયો હતો, પણ પછી અમે રીલ ને એવું બધું ઉતારતા હતા
એટલે રહી ગયું. તે અત્યારે વળી ખાવા બેઠા ને તો કીધું હાલો કીધું પેલા અહીંયાથી જ ચાલુ કરી એટલે બધા જાજા જણા હિમ તો પૂરો થઈ જાય. તો ખોયેલો ને તો વેજીટેબલ વાળો નીકળો. હા તો પછી તો સ્ટોરમાં ફોન કર્યો અને એપ્લિકેશનમાંથી કમ્પ્લેન રેઝ કરી. ચેન્જ કરાયું. હવે ચેન્જ કરાવ્યું કીધું ઈ કે 15-20 મિનિટમાં પાછો જે તમે ઓર્ડર કર્યો તો ની આવી જશે એમ. તો શું કરવાનું? આવી જ જાય આવી જાય. તો આ ખાઈ જવાનું તારે. પપ્પા એના પીઝા ખાઈને ઊભા થઈ ગયા. ભાખરી પીઝા. જય શ્રી કૃષ્ણ રંજનબેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, મહાદેવ બધાયને. મહાદેવ હર. કેટલા દિવસ પછી પીઝા ખાધા કા? હે ને? લાવ ચાક શું કે કોમલબેન? જય શ્રી કૃષ્ણ. કોંગ્રેચ્યુલેશન. જોજો ફુવા ખાઈએ. ફુવાનો બ્લોગ ઉતાર જાનુ. જોજો બધા ઓ ફુવા ખાઈએ. મજા આવી ને કાના? આઈસ્ક્રીમ નહીં બતાતે. હે ને? તું ને ફુવા બે છે ને ઉંબાડિયું ખાવા જાવ ને ઓલો શું કહેવાય હું સિઝલિંગ બ્રાઉની ખાવા જાવ ને ત્યારે મારો વિડીયો ઉતારવો હોય તમારા બેયનો. હે ને? એકબીજાને વારો ન આવવા દે બે. ચમચું ભટકાવી હામે ચમચું ભટકાવે. અમારે બધા બાજુવાળાને તો રાહ જ જોવાનું રહીએ. બરાબર ને? બાજુવાળા એટલા હેરાન કર્યા ને. ઓ બાપા રે. અમારા પીઝો હજી અમારે ઓર્ડર કર્યો તો નહીં આવી ગયો છે અને દેવભાઈ એકદમ રાજીના રેડ થઈ ગયા. હે દેવ? બાબુ દેખાડ્યું તો હલતું. હે ને? બધું જો બધાય છે ને નાસ્તો પાણી કરીને બેઠા છીએ અને આ સામે વાળી વ્યક્તિ રહીને કિલો એક ચોરા ફરીને મઠીએ દાબી ગઈ છે. અરે મેં એટલે તું એમ કેસ મેં તને 3 જ ચોરા ફરી ખવડાવી એમ. બરાબર હે, કાંઈ વાંધો નહીં. વ્લોગ પૂરો કરી લઉં ને પછી બોલું. જોયું આ બધું જો એમ નહીં પણ આશીષ જો આયાનું આયા જ ભોગવવાનું હોય. ભટકાળો ને ટકો જરાય ખોટી નથી. અને તો 3 પીસ ખાધા હે 3 પીસ બાકીની બધું હું તો હજી હારવામાં રહ્યો. થોડુંક આએ ખાધું ને થોડુંક બોલી તો હું તો હજી હારતો જ તો કેમ હું એકવાર કે પેલા કે શક્કરપારા પૂરા થઈ ગયા ઈ લઈ આવ તો ચોરા ફરી ઝાપટી ગઈ હોય. મારે વજન કાઢો લઈ આવો બધા વજન ગ્રામ દે બોડી કાઢી દેવા. હું કોઈ દી અસત્ય બોલતો જ નથી. હે બિંદુ? સાચી વાત ને? એમણે મહાભારત બહુ જોવે ને એટલે બહુ બોલે. ગમે ત્યાં ચાલો ને કે પ્રિય અહીંયા આવજે, એ આવજે. એમ કે અસત્ય ના ઈ બધે વર્ડ ફેર બહુ બોલે. તું મહાભારત જોવાનું બંધ કર દે ભાઈ. અત્યારે પ્લાનિંગ કરે બધા થોડું ઘણું કે બિંદુ ને આમ બહાર નીકળવાનું ઓલું થઈ જાય ને પછી ક્યાંક ફરવા જાય કે હા અને આખી અને ખુશી અત્યારે એવું કીધું કે બિંદુ ને બધું એકદમ કમ્પ્લીટ થઈ જાય ને પછી કે આખી ટ્રીપ હું સ્પોન્સર કરીશ. આશીષ જ નહીં. તું કે નન્નો આવ્યું આ સ્પોન્સર આપણે ફરતા આવશું જાનકી અરે તું આપણે શું કે ઘરનારું ટપાડી દે ને તોય રાજી. બસ તું સ્પોન્સર કર ખાલી. ઓકે સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.